ગાઈસ આજ આપણે બનાવવાની છે પાવભાજી અને આંખો બહુ બળે છે ડુંગળી સુધરવી છે પછી ટામડા ઉટકવાના છે હુકા ભાજીને તો મિત્રો ભાજી બની ગઈ છે આપી જો ને તમારી રીતે જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં અને જો વરસાદ ચાલુ છે અને અમે ત્રણેય નીકળી ગયા છીએ ગાઈસ આજ આપણે બનાવવાની છે પાવભાજી એની માટે આપણે વસ્તુ લેવા નીકળી ગયા છીએ ગામમાં ચલો વરસાદે રેનકોટ પણ લીધો છે તો હાલો હવે આપણે જઈ ગામમાં લુખી મામા હલાવે છે આ લુખી મામા હલાવે છે આ છે મારા ભાવેશ મામા સુરતમાં હીરા ગયે છે 200 હીરાને કડિયું પહેરે છે કાને કડિયું છે કાનમાં કડિયું છે તો ભાજી બનાવવાની છે એટલે અમે જો દુકાનેથી બધું શાક બકાલો લઈને આવી ગયા છીએ શું છે રૂપસંગભાઈ ફુલેવર છે ટમેટા છે મરચા છે કોથમરી છે ને આદુ છે તો આપણે ઘરે જઈને તમને બતાવીએ પાવભાજીની રેસીપી તો વિડીયોમાં બન્યા રહેજો ભાઈ બંધો તો આપણે ઘરે જઈને હાલો હવે પાઉંભાજી બનાવી અને આવા વરસાદના મોસમમાં નવું નવું અમારે તો દરરોજ હાલતું જ હોય જે મન થાય એ બનાવી નાખવાનું હોય એટલે આવા નવરા પાઉંભાજી આજ બનાવવાની છે તો હાલો હવે બનાવી પાઉંભાજી તો આવી ગયા છીએ ઘરે ને રૂપસંગભાઈને બધાને બેહાડી દીધા છે ટીંગુબેનને હમણાં ડુંગળી સુધારવાની છે શાક બકલો સુધારી નાખે શું બનાવવાનું છે આપણે તો મિત્રો ડુંગળી સુધારવા બેસી ગયા છે અને આંખો બહુ બળે છે ડુંગળી સુધારવી છે ચાલો હવે ડુંગળી સુધાર નાખી અને જે ટમેટા મરચાં અને આદુ સુધારવાનું બાકી છે ભાજી કયા બની રહી એનું કઈ નક્કી નથી પાત્રાની જેમ થાય હુકો ડુંગળી મોળે છે અને પછી ટામડા ઉટકવાના છે હુકા ભાજીને આ કાકા કોઈ દી ચા નથી પીતા ના ચા લીધી છે આમાં હું કહેવાય કીલી આવી હુકાઈ કીલી નાખી હું ફોલ છો તું ડુંગળી કે તો રૂપસંગભાઈ બટેટાનો સૂંદો કરવાનું શરૂ કરી દીધું છે હળવું હળવું પછી તવીમાં તેલ નાખી દીધો એમાં વઘારવાનો મસાલો જીરું ડુંગળી અને મીઠું એડ કરીને પછી માથે નાખી દીધા ટમેટા બધાયનું મિક્સિંગ કરીને ઘડીક ગેસ ઉપર ગરમ થવા દીધું પછી એમાં હળદર અને મરચું નાખી દીધું છેલ્લે નાખી દીધો પાઉંભાજીનો ગરમ સ્પેશિયલ મસાલો અને પછી બટાટાનું મિક્સિંગ એડ કરીને બનાવી નાખી ભાજી તો તૈયાર થઈ ગઈ આપણી મસ્ત મજાની ગરમા ગરમ ભાજી તમને ભાજી જોઈને મોઢામાં પાણી આવી ગયું કે નહીં જરા કરજો કોમેન્ટ તો મિત્રો ભાજી બની ગઈ છે આપી જો ને તમારી રીતે અને રોટલી બની ગઈ છે રૂપસંગભાઈ ગયા છે સાસ લેવા તો રૂપસંગભાઈ સાસ લઈને આવી ગયા છે ભૈયા હવે ઈ પાછા શર્માય બહુ તો ભાજી સાસ ને ડુંગળી ને રોટલી ને બધું થઈ ગયું છે ભાજીની હારે અમારે અહીંયા પાવ ન હોય કારણ કે અમારા ગામમાં પાવ નથી મળતા અને આ રૂપસંગભાઈ જો ખાવાનું શરૂ કરી દીધું છે કારણ કે બહુ એને ભૂખ લાગી છે અને કનક દાદા તો હજી લીંબુ નાખીને ડુંગળી મૂળી વધારે છે બાકાજી કી બોલાવવા મળ્યા છે પાવ તારે લીંબુ જોહે તો બહાર જવો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે અને અમે અહીંયા ના પાડતો તો ભાજીની બાકાજી કી બોલાવી દી હાલો તો મિત્રો આ ભાઈ થી ભાજી કૂટતી નથી હા બહુ તીખી લાગે છે અને આપણે બહુ તીખી લાગી આપણે જો ખૂટવાડી દીધું બધું ખૂટવાડી નાખતું હાલ સાનો મનો તો મિત્રો આપણે ભાજી ને એવું ખાઈ લીધું મસ્ત બની હતી ભાજી મજા આવી ગઈ પણ થોડુંક તીખું લાગ્યું છે એટલે આવી ગયો કાકાની દુકાને અને કાકા જો પબજી માં બાકાજી કી બોલાવે છે કે ગળું ખાવું જોઈએ કાકા બહુ ભાજી તીખી છે હો
આ રોલ ખાઈ જાવ જો ઉપર વ્યૂ જવાનું છે રોલ લઈ લીધો છે રાઈટ નો માતો